સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, માતાજી બધે હાજર રાખે. કેમ છો બધા? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ને ઉદયભાઈ જવાના છે અમારા અત્યારે ખારેસી. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો તમારા ભાઈ અત્યારે ખારેચીએ જવાનો છે, કારણ કે તમારા ભાઈને ફ્લિપકાર્ટમાં તો ઓર્ડર આવવાનો છે. ઓર્ડર શું આવશે ને એ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અહીંયા આવીને હું બતાવીશ. ઉદયભાઈ જવાના છે ઓર્ડર લેવા, અને પાર્ટનર જુઓ હજી આપણે હુતાશે, એટલે પાર્ટનરને હવે આપણે ઉઠાડી નાસ્તો પાણી કરી લઈએ. અને આજે આપણે વાવેતર કરવાનું છે. બપોર ઢોકળું આવે કે બપોર પછી આવે, કેમ થાય આવે પછી એ પ્રમાણે ખબર પડે. એટલે પાર્ટનરને આપણે ઉઠાડી તો ચા નાસ્તો ને એવું કરી લઈએ, આગળ બનતા રહેજો. ઉઠી ગયા? નાસ્તો પાણી કરી લો પછી જાવું ને વાળી. રોટલી ભાવે ને નકર તરી દેવું કાલથી. કેટલા વાગે રાતે આવ્યા પાર્ટનર? 5 વાગે. એ તો વાત છે. હું કહું હાલો પાર્ટનરને હું કહું ઉઠાડું જોઈએ, પછી બપોર પછી આજે આપણે વાવેતર કરવા આવવાના છે. એ તો ગયા તા, આવશે ને થઈ જાય ને વાવેતર આજે આપણું, તો વાંધો નહીં. તો સારું કમ્પ્લીટ થઈ જાય. વાવવા ને એ તો હમણાં હવે તમારે ચાલુ જ રહેવાનું છે, કાંઈ વાંધો નહીં. 5 પૈસા આવે તો હરે આવે, બરોબર ને? ધંધો કરવાનું ક્યાં કોઈ છે. સાટા સૂટીનું કોઈ વહેલું હોવાય જાય ને તો સારું એમ પાર્ટનર, બીજું કઈ નહીં. આપણે યુટ્યુબર આવશે આજે આપણે અહીંયા. કાંઈ જીપીએસટી વાવવું હોય, જીપીએસટી વગર સહાય હાલે. વિડીયો બનતા રહેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? હું હવે ઉઠીને સિનામણ પાણી કરી ને હવે જાઉં વાડીએથી આવી ગયા છીએ. હું ઉદયભાઈ આવી ગયું પાર્સલ એમ? તો હવે હાલો કરો અનબોક્સિંગ. અમારું ઉદયભાઈનું અનબોક્સિંગ જોઈ લ્યો તમે. મેઘવું છે હમણાં જોતો જ ખરા તમે. આમાં જ અમારે ઉષા નથી આવતા, આમાં ને કપડામાં જ. કાતર મારતે. વાવ, સરસ. ખોખું તો સારું દેખાય છે ઉદયભાઈ. તોડીને કાતર માર દે. ખોખામાં તો મસ્ત દેખાય છે ઉદયભાઈ. હા ખોલો. વાવ સરસ. શૂઝ છે, શૂઝ જોઈ લ્યો. મસ્ત બ્રાન્ડ છે ઉદય. ધૈરા તો એથી થોડા ખારા એવા કે ના? હે મજબૂતા એ સારી છે નથી? જોઈ લો, વ્હાઈટ ને બ્લેક મસ્ત છે. સ્પોર્ટના છે, સરસ. વેરી ગુડ. લ્યો આમ પેર જોઈ, નાના મોટા નથી. નંબર બરોબર આવ્યા છે ને? નીચે નંબર નથી? હાવ નથી. સાઈડમાં ગમે અહીંયા છે. પેર જોઈ, માપ જોઈ, થઈ ગયું કમ્પ્લીટ. કાવ દે ભાઈ, હવે ખોખામાં પેક કરીને મૂકી દો. અત્યારે કંઈ જવું નથી પહેરી આપણે. બીજું કેવું અંદર આવ્યું? એ ત્યાં જઈ શકે. જોજો આર્યો એ નીચે. એ પકોડા નો નાખતા હાલે ભાઈ. આ હતું અમારું, જો ઓનલાઈન અમારું ઉદયભાઈનું હોવું જોઈએ. કપડાં, શૂઝ, આમાં દુસા ન આવવા જોઈએ. કા ઉદયભાઈ? હાલો હું મૂકી દઉં પેક કરી. ઉદયભાઈ તો આપણે વાડીએ ટ્રેક્ટર આવી ગયો વાવણી કરવા, ને પપ્પા કરે છે શ્રીફળ ને અગરબત્તી. ફોન લાગશે. આ ફોન ન લાગવો તો ભાઈ, થોડો ફોન લાગવો તો યાર. બોલો આમ ના મેળા ફોન. હા હરગી ગઈ. હાલો, અગરબત્તી હરગી ગઈ છે. હવે શ્રીફળ ફોડે છે. શ્રીફળ વધારે છે. હા વધારે છે. હાલો, તો આપણે શ્રીફળ વધારવાનું કામ થઈ ગયું છે, મુહૂર્ત થઈ ગયું. હવે ટ્રેક્ટર હમણાં વાવવાનું ચાલુ કરી દેશે.
આપણે શૈલેષભાઈ જલ્લુ યુટ્યુબર ખેડૂત મિત્ર ચેનલ વાળા આવી ગયા જનતા લઈને. હાલો આપણે વાવવાનું ચાલુ થઈ ગયું છે ને સેવર કંટની કીટ છે. હા જવું વવાતું જઈએ. કેટલું ખોવાનું કેટલું બાકી છે? અરે 2 વીઘા વાવવાનું છે. બાકી બધું બાકી જ છે દીકરા. એટલે બાસકા કેટલા જોઈએ? શું કે વાવેતર એટલા હવે તે ખેડૂત મિત્રો આજે આપણે વાવેતર કરવા આવ્યા છે રમેશભાઈ ત્યાં અને જીપીએસ થી હાલે છે. જીપીએસ સોયાબીન નું હજી અમે મુહૂર્ત કર્યું છે સ્ટાર્ટિંગ, જેમ કે હજી ભેજ જણવે છે પણ વાવેતર જાજુ હોવાથી અત્યારે અમે વાવેતર સોયાબીન હજી સોયાબીન નું આજ મુહૂર્ત જ કર્યું છે. પેલું અમારું જ મુહૂર્ત હે. આવો શ્રી ગણેશ. જેમ કે જીપીએસ માં એક ખાસિયત એ છે કે લોકો ડ્રાઈવરની જરૂરિયાત નથી રહેતી. કોઈ પણ તમે જોવો છો કે સોહિલ અમારો હાકે છે, કેમ કે સીધું હાંકવાનું નહીં, સા નાખવાની જરૂરિયાત કાંઈ નહીં. અત્યારે એકલા વાવેતર થાય છે. જેમ કે 3 હાથી એક સાથે હાલવાથી પડું એકદમ રેવલ દેખાય એ તમે જોઈ શકો છો. મિત્રો જે મને ઓળખે છે, જે ખાસ કરીને જે રમેશભાઈ બ્લોગ બનાવે છે, જે ખેતીના દેશી બ્લોગ, એટલે અમુક વસ્તુ નવીન પણ જાણવા મળે. એટલે કાંઈકનું કાંઈક આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા રાખજો, બરાબર છે? અને ખાસ આ વિડીયોને શેર પણ કરી દેજો. હું તમને બતાવું જીપીએસ સિસ્ટમ. આમાં આ છે જીપીએસ સિસ્ટમ. ખેતર છે, કેટલા વીઘા છે, એ બધી ટીડી ઉપર. આ હજી મુહૂર્ત જ થયું છે.